ગુજરાતમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે ત્યારે આવા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે ગુજરાત સરકાર ઇમ્પેક્ટ ફી કાયદો લાવી રહી છે। જો કે કાયદાને ઓછો પ્રતિસાદ મળતા વધુ એકવાર ઇમ્પેક્ટ ફીની મુદત લંબાવવામાં આવી। ઇમ્પેક્ટ ફીની મુદતમાં સતત 5મી વાર વધારો કરવામાં આવ્યો છે। ચોથી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી હતી ત્યારે નવી તારીખ 17 ડિસેમ્બરથી મંગળવારથી આગામી 6 મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો। ગુજરાતમાં ગેરકાયદે બાંધકામને ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી શકાય છે। આ પહેલા 4 વખત સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની મુદતમાં વધારો પણ કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર ગેરકાયદે અને બીયુ વિનાના બાંધકામોને તોડીને ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલી કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો, પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળ્યો છે અને સતત 5મી વાર મુદતમાં વધારો કરાયો।